શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાં શ્રદ્ધાળુઓને ભારે આસ્થા હોય છે. તેમજ ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે. પરંતુ સુરતમાં એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરસલા અર્પણ કરે છે. આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે અને કાનના રોગથી પીડાતા લોકોને દર્દમાંથી મુક્તિ મળતા કરસલા વર્ષમાં ફક્ત એક દિવસ એટલે કે એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરસલા અર્પણ કરી માનતા પૂરી કરાય છે. તો આવો જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં એક અનોખું મહાદેવનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે મહાદેવ પર દૂધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરવામાં આવતો હોય છે. જો કે સુરતના રામનાથ ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતા કરસલામાંથી અભિષેક કરવામાં આવે છે. તેમજ મોટા શ્રદ્ધાળુઓ દ્વારા જીવતા કરસલા ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. મનોજગીરી ગોસ્વામી, આ તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ છે. આ ઉમરા ગામ છે, સુરત જિલ્લાની અંદર આવેલું છે અને આ એક સ્વયંભૂ મંદિર છે. સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે એમણે તપસ્યા કરી અને એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થયું છે, એટલે અહીંયા એમને તર્પણ વિધિ કરી. તર્પણ વિધિ કર્યા પછી એને નદી ને દરિયાનું અહીંયા મિલન છે, એટલે જે પ્રવાહો જે આવ્યો એમાં જે જીવજંતુ આવ્યો એને કરસલાનો પ્રશ્ન હતો. રામચંદ્ર ભગવાને પૂછ્યું ને એને જે પ્રશ્ન હતો એનો વરદાન એને આપ્યું કે આ રામનાથ ઘેલા મહાદેવ જે પૌરાણિકતા છે ને જે માનતા લેશે ને સારું થઈ જાય તો વર્ષમાં એક વાર ચડાવવામાં આવે, પોષ વદ 11 દિવસે. કોઈને કાનને લગતી બીમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે. ત્યારબાદ ભાવિકો દ્વારા કરસલા ચડાવવામાં આવે છે. આ ઉપરાંત લીધેલી માનતા પૂર્ણ કરવા ભાવિકો સવારથી જ મંદિરે જીવતા કરસલા લઈને પહોંચીને પૂજા અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો બહોળી સંખ્યામાં આ મહાદેવના મંદિરે જીવતા કરસલા ચડાવવા માટે આવે છે અને વહેલી સવારથી જ મંદિર બહાર બહોળી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. જો કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જીવતા કરસલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. સોનલબેન ગોસ્વામી, આ સુરતમાં આવેલું ઉમરા ગામમાં રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે, જે હજારો વર્ષ પુરાણું છે. સ્વયં રામચંદ્ર ભગવાન જયારે 14 વર્ષના વનમાં નીકળ્યા હતા ત્યારે આ જગ્યાએ એમને તીર મારીને શિવલિંગ પ્રગટ કરી હતી અને ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને એમને સાથે જીવજંતુઓ ભી આવ્યા હતા અને એમાં કડચલા ભી આવ્યા હતા અને કડચલાને ઉદ્ધાર માટે રામચંદ્ર ભગવાને કીધું કે કોઈને બી કાનની કોઈ બી તકલીફ હશે તો અહીંયા બાધા લેશે તો પોષ વદ એકાદશીને દિવસે આ બાધા લેવાથી માન્યતા પૂરી કરશે તો એમને સારું થઈ જશે. વહેલી સવારે મતલબમાં કે 3 વાગ્યાથી ચાલુ થઈ રહી છે આ લાઈન અને રાતના 11, 11:30 સુધી ચાલે છે લાઈન અને દૂર દૂરથી આવે છે બધા, બહારના દેશમાંથી પણ બધા આવે છે દર્શન કરવા માટે અને કડચલા ચડાવીને પોતાની માન્યતા પૂરી કરે છે.